तिरंगा यात्राનો જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે। સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે। દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ। હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ। રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ। એ જ અપેક્ષા સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો કે દેશને એક સાથે એકજૂટ કરીને આગળ વધારવાનું કાર્ય છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તેમાં આપણે સૌ કોઈ જોડાયા છીએ।